જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મહાદેવ હર, જય દ્વારિકાધીશ. નાસ્તો કર્યો. હું કેમ નાસ્તો કરું છું? શું કામ? આ કેવા છે તમને ખબર? મારે હે ને એફએમસીજી ગ્રુપની ટુર્નામેન્ટ છે. એ ટુર્નામેન્ટમાં ક્રિકેટ રમવા જવાનું છે. આમ તો ગેટ ટુગેધર જેવું છે, એવું જરૂરી નથી રમવો ના રમવો, પણ બધા ઈ બંને ભેગા થાય ને એ એક મેઇન હેતુ છે એનો. કાલ સવારે કોઈ સેલ્સ પર્સન ને કઈ પણ તકલીફ હોય તો બધા એક થઈ અને એનો સામનો કરી શકે, કંપનીને કહી શકે ભાઈ આ ભાઈને આ રીતના પ્રોબ્લેમ છે તો એ સોલ્યુશન આવે એમ. બરોબર. વર્ષમાં એક વખત આવી રીતના ભેગા થતા હોય તો યાર માય યુનિફોર્મ ફોર ક્રિકેટ પ્લેઇંગ રમવા જવાની. કઈ તમારી ટીમ નો નથી આ ડ્રેસ? બરોબર, મેં આપ્યો છે ગિફ્ટમાં. એ ગિફ્ટમાં આપ્યો પણ મારા ક્રિકેટ નો યુનિફોર્મ છે. હું ક્રિકેટ હા બસ એમ. તમે તો ગમે એ ટીમમાં રમવા જતા હોય તો હું કઈ તમારી ટીમ નો ડ્રેસ છે? ટીમ નો નહીં, ક્રિકેટ પ્લેઇંગ માય યુનિફોર્મ એમ બોલ્યો. મારો યુનિફોર્મ છે ક્રિકેટ રમવા માટે. બરોબર. મારું ઇંગ્લિશ એટલું પાવરફુલ છે કે ચક્કર આવી જાય કોઈ. નહીં હારા હારા ધનુર ઉપડી જાય. ધનુર ઉપડાય તો અમારા મેડમ છે ને, આરતી મેડમ, બહુ જબરજસ્ત કામકાજ છે એમનું. કોણ છે એ? આરતી મેડમ છે. મને તો બતાવજો. તને બતાવીશ એક વખત. એ કેવું કરે ખબર? કે બહાર જવાનું હોય ને ભલે ગમે એટલું સવારે વહેલું હોય પણ એ જરા એમ કહી દે કે નાસ્તો કરીને જ જવાનું છે. હર વખતે કઈ તમે માનતા નથી હો. ભલે ક્યારેક માનવું ક્યારેક ન માનવું, પણ એમ એની જે નિષ્ઠા છે ને એ ખરેખર કેવું પડે. આપણે એને ખીજા અહીં ના હો નથી કરવો નાસ્તો, ક્યારેક મગજ સારો ન હોય તો તતરાવી લે હવાના ભોરમાં, પણ તો એ બીજે દી પાછું હતું એમને એમ. એટલે કેટલું સારું કહેવાય ખરેખર એમ. ખરેખર સેવા ભાવી કહેવાય. સારી નિષ્ઠાથી પોતાની ફરજ બજાવે કા. હા હો. એમ તો સારું, થેન્ક યુ. મેદાનમાં જવું છે હમણાં. જો હવે આ તો થોડુંક નાસ્તો થઈ જાય ને એટલે ભાગવાનું છે સીધું. તો એ થોડુંક તો મોડું થઈ ગયું પણ એટલું તો હાલે, પછી કોઈ ટાઈમે ન આવતા હોય. બરોબર છે. અને આ જો હથિયાર, હા સજાવીને રાખ્યા છે. બીજું એક કાની પાછળ પડ્યું છે. ઓય માઈ તો વજન વાળીનું છે. આ બીજું હથિયાર છે. આ 1 કિલો 200 ગ્રામનું હથિયાર છે અને આ 1 કિલોનું હથિયાર છે. 1 kg ઓનલી. સારું ચાલો. વાતું વાટકોય પડી જતા વટતો ગયો. આ શું છે? એ ઓલું ઓટ્સ નહીં પણ ઓલા જી પૌવા હોય ટૂંકમાં છે. સારું, મજા આવી ગઈ. હેલ્ધી હોય ને અત્યારમાં. તમને ઓલા શું કહે ઉછળે ને એવું થાય પેટમાં ઉલટી જેવું, ને આના ન થાય. શક્તિ રહે, શક્તિ, એનર્જી. એનર્જી ડ્રિંક નહીં પણ એનર્જી ઇટિંગ. સારું હાલો. હા મેળ આવશે તો આપણે ત્યાંથી વિડીયો થોડાક 2-4 ઉતારશું. હા એટલે બોક્સ ના તો બહુ ના ઈલા ને હાલે તો વધારે સારું એમ. બરોબર. હા ભલે હાલો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો ને? બધા મજામાં જ હશો. મજામાં હોય તો વાંધો નહીં. તો એ કહાની શું કરસ તું? એમ ટાઈ છોડીને બોલો એનાથી રમે છે ઈ, અને ઈ વિડીયોમાં ટાઈ બાંધતા શીખતો હતો. અને એને ટાઈ કઈ બાંધી ખબર છે? ગાંઠ મારી ટાઈમાં. એને એમ કે ઓલું સમોસું થઈ જાય એના વચ્ચે હોય કહાની, તો ગાંઠ મારી લીધી. ખરેખર હું વિડીયો ઉતારતા ભૂલી ગઈ, નકર ઉતારવા જેવો હતો એ ક્યારનો એમાં ઓલું કરતો હતો. પણ હું કરતી હતી રસોઈ એટલે મને ટાઈમ નતો. હું જોતી હતી કે ઈ તું કરે. જો આ તમારા હાથનો એક્સરે લઈને ઊભો છે. જો છે ને આમાં તો લાઈટ તો આને જો રવિવારે પરાક્રમ કર્યું હતું ને આ એનો એક્સરે છે. કેવી દેખાય છે? આ એના હાથનો એક્સરે છે. રવિવારે પરાક્રમ કરીને આવ્યા હતા ને, એક વિડીયોમાં આપણે કીધું એ છે પણ આ લગભગ યાદ નથી. તો હાથ અહીંથી સોજીને આ ભાગ છે ને જમણા હાથમાં આ સોજી દડા જેવું થઈ ગયું હતું. હા જો દેખાડે છે અહીંથી આગળથી. હા આગળથી તો બહુ જ દુખાવો થતો હતો. પછી રવિવાર હતો કે અમે ગયા દવાખાને, પછી ત્યાં તો એનો એક્સરે લીધો અને ડૉક્ટરે કીધું કે હજી બતાવી લેજો હાથ તમારો, પણ એ કઈ સરવૈડા છે નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો.
સાઈઠ વાળા કરતી ને કેડબરી અને બ્લેક કરન્ટ. ખમણ નો નાખતા એમાં, ઓલા બેમાં નાખીએ, મિક્સમાં નો નાખતા. અહીં તો આપણો ગોલો આવી ગયો છે. આ આપણો જો આ મેંગો, આ છે સુપ્રીમ કેડબરી. ઓલાનું ક્યાં આવી ગયો દીકા? બ્લેક કરન્ટ મિક્સ. ઓહો, એનો જો કેવો પચરંગી સતરંગી છે. મેંગો ને મારો સુપ્રીમ કેડબરી. ચાલો બધા ગોલા ખાવા. આવશે તો ખાજે.